સાંજે નમસ્કાર। આપણે આપણા વિડીયોની માધ્યમથી સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામ વિશે વાત કરી રહ્યા છીએ। આપણા મનની કેળવણી અલગ અલગ રીતે થતી હોય છે। એમાં આપણે અન્યના સૂચનો દ્વારા, સ્વયં સૂચનો દ્વારા અને આજના વિડીયોમાં આપણે થોડી વાત કરીએ કે જોઈને કે અનુકરણ કરીને સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કઈ રીતે થતું હોય છે। જો કહી શકાય કે બ્રહ્માંડનો એક એવો શક્તિશાળી નિયમ છે કે તમે જે વસ્તુ, બાબત કે પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તેમાં વધારો થાય છે। તમે જેમ જેમ વૃદ્ધિ અને વિકાસને પામો છો, તમારી આજુબાજુનો માહોલ જેવું આપણે જોયો હશે એવું જ આપણે વિચારીએ છીએ અને જેવું વિચારીએ છીએ એવું જ આપણે કરતા હોઈએ છીએ અને આપણું જીવન પણ એ પ્રમાણે બની જતું હોય છે। તો ભગવાન પાસે આપણે માગીએ તો આપણે આપણી આજુબાજુનું વાતાવરણ કેવું રહે છે, આપણી આજુબાજુના લોકો, આપણા આજુબાજુના લોકોની રીતભાત અને એમનું અનુકરણ કરીને આપણા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ ઘણીવાર કઈ રીતે થઈ ગયું હોય છે આપણને પણ ખબર હોતી નથી। તો આવા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ જ્યારે બીજાને જોઈને કે અનુકરણ દ્વારા કરવાનું હોય ત્યારે બિલકુલ એમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે અને પોતાની જાત સાથે પોતાના હૃદય ઉપર હાથ મૂકીને આપણે બોલવું પડશે કે અત્યાર સુધી હું મોટા ભાગે બીજાને જોઈને કે અનુકરણ કરીને જીવન પસાર કરી રહ્યો હતો, હવેથી મારા ઉત્તમ ભવિષ્યનું નિર્માણ હું જાતે જ કરીશ। તો આ રીતે આપણા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ આપણે કરતા રહીશું। આવતા વિડીયોમાં આપણે સ્વ અનુભવ દ્વારા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે એના વિશે વાત કરીશું। જય શ્રી કૃષ્ણ, જય ભગવાન।